જામનગર મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। પાણી, ગટર, રમતગમત મેદાનનો સમાવેશ આ મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યો છે। પ્રાથમિક સુવિધા સહિત 16 મુદ્દાનો સમાવેશ મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યો। કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। આગામી ચૂંટણીમાં કોંગ્રેસે જીતનો દાવો કર્યો છે। કોંગ્રેસ પાર્ટી જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા માટે એકત્રિત થઈ છે અને જનતાને 16 મુદ્દાના વચનો આપે છે। આ 16 મુદ્દામાં પીવાનું પાણી પણ છે, ગટર મુક્ત પાણી છે, કચરો ડોર ટુ ડોર છે, વ્યાયામના સાધનો છે અને ખાસ મુદ્દો આજે ક્રિકેટનો જમાનો છે। જામનગરની અંદર મહાન ક્રિકેટરો રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી જેના નામે રમાય છે એ જામનગરે આપેલી ભેટ છે। જામનગરને અન્યાય આ જગ્યાએ બીજા કોઈ પણ શહેરે જો આવું કર્યું હોય ને તો એને સોને મઢે, એને બદલે સામાન્ય નાના ક્રિકેટરોને રમવા માટેનું મેદાન પણ નથી। દર વખતે ખોટા વચનો, દર ચૂંટણીમાં ખોટા વચનો। આ જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ 16 મુદ્દાઓ છે એ 16 મુદ્દાઓની અંદર જનતાને પૂછીને નક્કી કરેલા મુદ્દાઓ છે અને જનતાને સંતોષ આપશે